નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હું રાહુલ પ્રજાપતિ હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત 1 યર કેલિપર લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ઓકે મિત્રો, તો આપ સૌ જાણતા હશો એ પ્રમાણે આપણે ફિટર ટ્રેડની અંદર ઘણા ખરા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે થકી આપણે લિનિયર મેઝરમેન્ટ અને એંગ્યુલર મેઝરમેન્ટ માપવા માટે તે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને વાત કરીએ તો લિનિયર મેઝરમેન્ટ માટે આપણે સ્ટીલ રૂલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ સ્ટીલ રૂલ થકી ફક્ત આપણે 0.5 mm સુધીની ચોકસાઈના જ રીડિંગ મેઝર કરી શકીએ છીએ, પરંતુ 0.02, 0.001 જેવા મેઝરિંગ લેવા માટે આપણે સ્ટીલ રૂલનો ઉપયોગ કરી શકતા નથી. તો આ પ્રકારના રીડિંગ લેવા માટે આપણે પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી હોય છે. તો મિત્રો, આજે આપણે 1 યર કેલિપર વિશે પૂરી માહિતી મેળવીશું. તો મિત્રો, આજે આપણે જે 1 યર કેલિપર વિશે માહિતી મેળવવાની છે એના ઘણા ખરા 1 યર કેલિપરના મુદ્દા અહીંયા તમને સ્લાઇડમાં દેખાય છે. તો સૌપ્રથમ આપણે મિત્રો 1 યર કેલિપરના પરિચય વિશે જોઈશું. પરિચયની અંદર આપણે મિત્રો 1 યર કેલિપરની શોધ કોણે કરી, તે કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે 1 યર કેલિપરની આકૃતિ જોઈશું અને આ 1 યર કેલિપર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તેના વિશે જાણીશું. ત્યારબાદ 1 યર કેલિપરના પ્રકાર કયા છે અને કઈ કઈ સાઇઝમાં 1 યર કેલિપર ઉપલબ્ધ હોય છે તેના વિશે જાણીશું. ત્યારબાદ 1 યર કેલિપરના ભાગોના નામ અને તેમની રચના વિગતવાર સમજીશું. ત્યારબાદ મિત્રો, આપણે 1 યર કેલિપરની લિસ્ટ કાઉન્ટ કેવી રીતના ગણી શકાય છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ 1 યર કેલિપર વડે અલગ અલગ જે જોબ આવે છે એના રીડિંગ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવા તે વિગતવાર સમજીશું. ત્યારબાદ મિત્રો, આપણે 1 યર કેલિપરના ઉપયોગો કયા કયા છે તેના વિશે જાણીશું અને ત્યારબાદ મિત્રો આપણે 1 યર કેલિપરની ઉપયોગ કરતી વખતે જાળવણી અને સંભાળ કેવી રીતે રાખવી તે જોઈશું અને છેલ્લે આ ટોપિકના પ્રશ્નો વિશે આપણે મિત્રો ચર્ચા કરીશું. તો મિત્રો, પરિચયની વાત કરીએ તો 1 યર કેલિપરની શોધ પેરી વર્નિયર નામના વૈજ્ઞાનિકે, કયા વૈજ્ઞાનિકે મિત્રો? તો પેરી વર્નિયર નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1630ની અંદર આ 1 યર કેલિપરની શોધ કરી હતી. હવે આ 1 યર કેલિપર એ એક પ્રિસિઝન લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. પ્રિસિઝન એટલે કે આપણે જે પણ ચોક્કસ માપ લેવાના હોય છે અને લિનિયર એટલે કે રૈખિક માપ લેવા માટેનું આ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આથી આ ઇન્સ્ટ્રુમેન્ટને પ્રિસિઝન લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ 1 યર કેલિપરને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો આ 1 યર કેલિપરને નિકલ ક્રોમિયમ સ્ટીલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. આ 1 યર કેલિપરની મદદથી મેટ્રિક પદ્ધતિની અંદર 0.02 mm અને બ્રિટિશ પદ્ધતિ એટલે કે ઇંચમાં 0.001 સુધીની ચોકસાઈના માપ આપણે લઈ શકીએ છીએ. તો 1 યર કેલિપરના સિદ્ધાંતની વાત કરીએ તો મિત્રો, 1 યર કેલિપરનો સિદ્ધાંત એ છે કે 1 યર કેલિપર એ બે અલગ અલગ રીતે અંકિત કરેલા સ્કેલના તફાવતના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મતલબ કે 1 યર કેલિપરની અંદર મિત્રો બે સ્કેલ છે, એક મેઇન સ્કેલ છે અને એક 1 યર સ્કેલ છે. એક જે સ્કેલ તમે અહીંયા જોઈ શકો છો તે સ્કેલ છે મેઇન સ્કેલ છે અને અહીંયા જે તમે જે બીજી સ્કેલ જોઈ શકો છો તે 1 યર સ્કેલ છે. તો હવે મિત્રો આપણે 1 યર કેલિપરના પ્રકાર અને સાઇઝ વિશે જોઈશું. તો 1 યર કેલિપરના મુખ્ય 3 પ્રકાર છે. એક ડિજિટલ 1 યર કેલિપર, સ્ટાન્ડર્ડ 1 યર કેલિપર જેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ અને ત્રીજો પ્રકાર છે ડાયલ 1 યર કેલિપર. તો મિત્રો, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ડિજિટલ 1 યર કેલિપર અહીંયા તમે જોઈ શકો છો કે જેના ઉપર ડિસ્પ્લે જેવી રચના જોવા મળે છે. મતલબ જ્યારે તમે જોબનું રીડિંગ લેતા હોય ત્યારે એ તમને સીધું અહીંયા ડિસ્પ્લે ઉપર દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે તેના ઉપર ઓન ઓફનું બટન આપેલું છે. બીજું તેના ઉપર તમે મેટ્રિક્સ પદ્ધતિ અથવા તો બ્રિટિશ પદ્ધતિમાં રીડિંગ લેવા માંગો છો એ પ્રમાણે પણ અહીંયા અલગ બટન આપેલું હોય છે. તો એ બટન ઉપર ક્લિક કરીને તમે મેટ્રિક પદ્ધતિ અથવા તો બ્રિટિશ પદ્ધતિનું રીડિંગ લઈ શકો છો. અહીંયા 0 સેટ પોઈન્ટ કરવા માટે પણ એક બટન આપેલું છે. મતલબ કે જ્યારે તમે રીડિંગ લેતા હોય ત્યારે 0 પોઈન્ટ સેટ કર્યા બાદ જ રીડિંગ લેવું જરૂરી છે. બીજી વસ્તુ, ડિજિટલ 1 યર કેલિપર દ્વારા તમે 0.001 mm અને 0.0004 ઇંચની અંદરની ચોકસાઈના રીડિંગ આના થકી મેળવી શકો છો.
બીજી વસ્તુ વાત કરીએ તો આ ડિજિટલ વર્નિયર જે કેલિપર છે એની અંદર રેક અને પિનિયનની સિસ્ટમ આવેલી હોય છે, બરાબર. તો આ ડિજિટલ વર્નિયર કેલિપરની અંદર 2 બેટરીઝ આવેલી હોય છે જે નાના નાના સેલ હોય છે. જ્યારે આપણે ડિજિટલ વર્નિયર કેલિપરનો ઉપયોગ ના કરવાનો હોય ત્યારે તે બેટરીઝને એના અંદરથી દૂર કરવી જરૂરી છે. આ ડિજિટલ વર્નિયર કેલિપરનો ઉપયોગ કર્યા બાદ એને ખૂબ જ ચોકસાઈપૂર્વક સાફ કરી અને એને મૂકવામાં આવે છે. જો એને ભેજના વાતાવરણમાં રાખવામાં આવે તો તેની બગડવાની શક્યતા વધુ રહે છે. તેથી તે ભેજના વાતાવરણમાં ના આવે એ રીતના એને સેફ જગ્યાએ મૂકવામાં આવતું હોય છે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા ડાયલ વર્નિયર કેલિપરની વાત કરીએ. ડાયલ વર્નિયર કેલિપરનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં જોવા મળતો હતો. અહીંયા ડાયલ ઇન્ડિકેટર આપેલું છે. આ ડાયલ ઇન્ડિકેટરની અંદર ટોટલ 100 કાપા આપેલા હોય છે. જ્યારે ડિજિટલ વર્નિયર કેલિપરની શોધ નથી થઈ એ દરમિયાન આ વર્નિયર કેલિપરનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં જોવા મળતો હતો. આ ડાયલ વર્નિયર કેલિપર થકી આપણે 0.05 mm સુધીના ચોકસાઈના રીડિંગ મેળવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો સાઇઝની વાત કરું તો અહીંયા સાઇઝમાં મેટ્રિક પદ્ધતિની અંદર 150 mm, 250 mm, 300 mm, 600 mm સુધીના વર્નિયર કેલિપર ઉપલબ્ધ હોય છે. જ્યારે બ્રિટિશ પદ્ધતિની વાત કરું તો 6 ઇંચ, 9 ઇંચ, 24 ઇંચની અંદર વર્નિયર કેલિપર ઉપલબ્ધ હોય છે. તો જે પ્રમાણે જેવા વર્નિયર કેલિપરની સાઇઝ પ્રમાણે આપણને જરૂર પડે એ પ્રમાણે આપણે વર્નિયર કેલિપરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે વર્નિયર કેલિપરના ભાગોના નામ અને રચના. તો આકૃતિમાં અહીંયા વર્નિયર કેલિપરના અલગ અલગ ભાગો છે જેનો હું તમને પરિચય કરાવીશ. આ જે ભાગ તમને જે દેખાય છે મિત્રો એ વર્નિયર કેલિપરનો ફિક્સ જો છે, બરાબર. ત્યારબાદ આ જે ભાગ તમને જે દેખાય છે મિત્રો એ મૂવેબલ જો છે. આ વર્નિયર કેલિપરના નીબ છે. આ વર્નિયર કેલિપરનો લોકિંગ સ્ક્રૂ છે. આ વર્નિયર કેલિપરની વર્નિયર સ્કેલ છે. આ ફાઇન એડજસ્ટિંગ નટ છે. આ બીમ છે અને આ વર્નિયર કેલિપરની મુખ્ય સ્કેલ છે અને આ વર્નિયર કેલિપરનો ડેપ્થ બાર છે. તો આ અલગ અલગ ભાગોને આપણે વિગતવાર સમજીશું. તો મિત્રો હવે આપણે વર્નિયર કેલિપરના ફિક્સ જો વિશે સમજીશું. તો વર્નિયર કેલિપરનો ફિક્સ જો એ વર્નિયર કેલિપરના બીમનો એક અંતર્ગત ભાગ છે. શું છે? આ વર્નિયર કેલિપરનો બીમ છે અને તે વર્નિયર કેલિપરના બીમનો એક અંતર્ગત ભાગ છે જેને વર્નિયર કેલિપરના એક છેડે કાટખૂણે એની રચના કરવામાં આવે છે. કયા ખૂણે? કાટખૂણે એની રચના કરવામાં આવે છે. આ જો વડે ક્યારેક અંદરના તો ક્યારેક બહારના રીડિંગ લેવા માટે આ જોનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો હવે આપણે મૂવેબલ જો વિશે જોઈશું. તો જે રીતના ફિક્સ જો એક મેઝરિંગ ફેસ છે તેવી જ રીતના મૂવેબલ જો પણ એક બીજી મેઝરિંગ ફેસ છે. તો આ બંને ફેસ વચ્ચે આપણે જોબને પકડી શકીએ છીએ અને રીડિંગ લઈ શકીએ છીએ. હવે મૂવેબલ જોની સાથે અહીંયા તમે જોઈ શકો છો કે ફાઇન એડજસ્ટિંગ યુનિટ અને વર્નિયર સ્કેલ જોડાયેલા હોય છે. ત્યારબાદ મિત્રો આપણે વર્નિયર સ્કેલના બીમ અને મેન સ્કેલ વિશે વાત કરીશું. તો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તે રીતના આ જે ભાગ તમને જે દેખાય છે વર્નિયર સ્કેલની બીમ અથવા તો મેન સ્કેલ છે. જે રીતના આ જે મેન સ્કેલ છે એ બીમ સાથે જોડાયેલું છે, મતલબ કે બીમનો જે એક અંતર્ગત ભાગ છે તે એક ધાતુની પહોળી પટ્ટી જેવી રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે? ધાતુની પહોળી પટ્ટી જેવી રચના ધરાવે છે. સામાન્ય રીતે તેના ઉપર 1 mm અથવા તો 0.5 mm ના સમાન અંતરે કાપા અંકિત કરેલ હોય છે. કયા કયા કાપા અંકિત કરેલા હોય છે? તો 1 mm અથવા તો 0.5 mm ના સમાન અંતરે કાપા અંકિત કરેલા હોય છે. બીજી વાત કરું તો મિત્રો અહીંયા જે મેન સ્કેલ તમને દેખાય છે એમાં જે ઉપરની બાજુની જે સ્કેલ છે જેના રીડિંગ ઇન્ચીસમાં હોય છે, બરાબર. જે કાપા જે લખાયેલા છે તે ઇન્ચીસમાં હોય છે, જ્યારે નીચેની બાજુના છે એ કાપા mm હોય છે. એટલે કે જે ઉપરની સ્કેલ છે તે બ્રિટિશ પદ્ધતિમાં છે અને નીચેની જે સ્કેલ છે તે મેટ્રિક પદ્ધતિમાં છે. ત્યારબાદ મિત્રો વર્નિયર સ્કેલની વાત કરું તો વર્નિયર સ્કેલની વાત કરીએ તો મિત્રો આકૃતિમાં તમને જે આ દેખાય છે તે વર્નિયર સ્કેલ છે. તો આ વર્નિયર સ્કેલ છે તે મૂવેબલ જો સાથે જોડાયેલી છે. હવે આ મૂવેબલ જો છે તે બીમની મતલબ કે બીમ જે છે એના ઉપર પૂરી લંબાઈ ઉપર સરકી શકે છે. કે જે રીડિંગ આપણે લઈએ છીએ તે રીડિંગને લોક કરવા માટે લોકિંગ સ્ક્રૂનો ઉપયોગ કરીએ છીએ. આ વર્નિયર સ્કેલના ઉપર ક્યારેક 50 અથવા તો 25 કાપા અંકિત કરેલા હોય છે. હવે મિત્રો આપણે ફાઇન એડજસ્ટિંગ નટ
વિશે સમજીશું. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે ભાગ તમને દેખાય છે તે વર્નિયર કેલિપરનો ફાઇન એડજસ્ટિંગ યુનિટ છે. હવે જે આ ફાઇન એડજસ્ટિંગ યુનિટ છે તેનું જોડાણ વર્નિયરના હેડ જોડે કરેલું હોય છે. હવે આ જોડાણ એક સ્ક્રૂ અને નર્લિંગ કરેલા નટની મદદથી કરવામાં આવે છે. હવે આ યુનિટનો ઉપયોગ કેવી રીતના થાય? તો જ્યારે સૂક્ષ્મ માપો લેવા માટે ખાસ આ યુનિટનો ઉપયોગ લેવાનો થતો હોય છે. હવે મિત્રો આપણે ડેપ્થ બાર વિશે સમજીશું. તો ડેપ્થ બાર એ એક પાતળી પટ્ટી છે. આ તમને અહીંયા જે દેખાય છે એ ડેપ્થ બાર એ શું છે? એક પાતળી પટ્ટી છે. તે બીમની પાછળના ભાગમાં મૂવેબલ ઝોનની સાથે જોડવામાં આવે છે. શું હોય છે? આ જે ધાતુની પાતળી પટ્ટી છે એને બીમના પાછળના ભાગમાં મૂવેબલ ઝોનની સાથે જોડવામાં આવે છે અને બીમની પાછળ જે એક સ્લોટ આપેલો હોય છે એ સ્લોટની અંદર તે આસાનીથી સરકી શકે છે. મતલબ કે જે ખાંચો આપેલો હોય છે એના અંદર આસાનીથી સરકી શકે છે. તેનો ઉપયોગ કોઈ પણ જોબની ઊંડાઈ માપવા માટે થાય છે. મતલબ કે કોઈ પણ જોબની ઊંડાઈ હોય તે ઊંડાઈ માપવા માટે આપણે ડેપ્થ બારનો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો આપણે વર્નિયર કેલિપરના લિસ્ટ કાઉન્ટ વિશે સમજીશું. તો વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ કોને કહેવાય? અથવા તો એનું બીજું નામ છે વર્નિયર કેલિપર કોન્સ્ટન્ટ અથવા તો લઘુત્તમ માપ શક્તિ. તો જે વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ છે કોને કહેવાય? તો વર્નિયર કેલિપર વડે જે નાનામાં નાનું માપ લઈ શકાય તેને વર્નિયર કેલિપરની લઘુત્તમ માપ શક્તિ કહે છે. મતલબ કે વર્નિયર કેલિપર વડે જે નાનામાં નાનું માપ આપણે મેઝર કરીએ છીએ એ માપને વર્નિયર કેલિપરની લઘુત્તમ માપ શક્તિ કહે છે અથવા તો વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ કહે છે. હવે મેટ્રિક પદ્ધતિમાં વાત કરીએ તો મેટ્રિક પદ્ધતિમાં એની લિસ્ટ કાઉન્ટ 0.02 mm અને બ્રિટિશ પદ્ધતિમાં એની લિસ્ટ કાઉન્ટ 0.001 ઇંચ જોવા મળે છે. હા તો મિત્રો આપણે લિસ્ટ કાઉન્ટ વિશે જોયું એ પ્રમાણે વર્નિયર કેલિપરની જે લિસ્ટ કાઉન્ટ છે એ બ્રિટિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિમાં આપણે જોયું. તો મેટ્રિક પદ્ધતિમાં વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ 0.02 mm છે જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં એની લિસ્ટ કાઉન્ટ 0.001 ઇંચ છે. હા તો મિત્રો લિસ્ટ કાઉન્ટની વાત કરીએ તો જે પ્રમાણે તમને સ્લાઇડમાં જણાવ્યું એ પ્રમાણે મેટ્રિક્સ પદ્ધતિની અંદર વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ કેટલી છે? 0.02 mm, જે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ જે છે 0.001 ઇંચ છે. હવે તમારા મનમાં થતું હશે કે આ 0.02 mm અને 0.001 ઇંચ કેવી રીતના આવે છે? હા તો મિત્રો તમે જુઓ છો એ પ્રમાણે અહીંયા તમે જુઓ તો આપણે પહેલા બ્રિટિશ પદ્ધતિમાં વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ કેવી રીતના આવે છે એ આપણે અહીં જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે બ્રિટિશ પદ્ધતિની અંદર વર્નિયર સ્કેલ જે છે આ વર્નિયર સ્કેલ છે એને કેટલા કાપામાં કન્વર્ટ કરેલા છે? ટોટલ 50 કાપામાં. મતલબ કે અહીંયા 10 ડિવિઝન પાડેલા છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા ડિવિઝન પાડેલા છે? 10. હવે આ 10 ડિવિઝનના અંદર જે કાપા છે 5 કાપામાં ડિવાઈડ કરેલા છે. કેટલા કાપામાં? 5. તો આ દરેકના જે કાપા છે એ કેટલા કાપા છે? ટોટલ 50 કાપા. આ 50 કાપા જ્યારે વર્નિયર સ્કેલનો 0 પોઈન્ટ મેન સ્કેલના 0 પોઈન્ટ જોડે મેચ કરવામાં આવે છે ત્યારે તેના ફક્ત 49 કાપા જ મેચ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલા કાપા? ફક્ત મેન સ્કેલના 49 કાપા જોડે જ વર્નિયર સ્કેલના 50 કાપા મેચ થાય છે. તો હવે વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ કેવી રીતના ગણવાની? હા તો મિત્રો હવે આપણે મેટ્રિક પદ્ધતિમાં લિસ્ટ કાઉન્ટની ગણતરી કેવી રીતના કરવાની એ જોઈએ. તો અહીંયા તમે જ્યારે આપણે વર્નિયર સ્કેલ જોયું એમાં તમે જોયું છે કે એક સ્કેલ મેન સ્કેલ હતી અને બીજી સ્કેલ વર્નિયર સ્કેલ હતી. હવે જે મેન સ્કેલ હતી એના ઉપર જે આંકા અંકિત કરેલા હતા એમાં દરેક વચ્ચેનું મૂલ્ય કેટલું હતું? 1 mm હતું. કેટલું હતું? 1 mm હતું. જ્યારે વર્નિયર સ્કેલની વાત કરીએ તો વર્નિયર સ્કેલના કેટલા કાપા હતા? 50 કાપા હતા, જે મેન સ્કેલના 49 કાપા જોડે મેચ થતા હતા. કેટલા? 49 કાપા જોડે મેચ થતા હતા. તો અહીંયા જે લિસ્ટ કાઉન્ટ ગણવાનું ઇક્વેશન છે જે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ મેન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝન. શું છે? લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ મેન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝન. હવે મેન સ્કેલ ડિવિઝનના એક કાપાનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ 1 mm હતું. શું હતું? મેન સ્કેલ ડિવિઝનના એક કાપાનું મૂલ્ય કેટલું હતું? 1 mm હતું. જ્યારે વર્નિયર સ્કેલ ડિવિઝનના 50 કાપા એ મેન સ્કેલના 49 કાપા જોડે મેચ થતા હતા. એટલે વર્નિયર સ્કેલના એક કાપાનું મૂલ્ય તમે અહીંયા જોશો તો 49 ભાગ્યા 50 ગુણ્યા
MSD એટલે કે મેન સ્કેલ ડિવિઝનનું મૂલ્ય. તો અહીંયા મેન સ્કેલના ડિવિઝનનું મૂલ્ય કેટલું હતું? 1 mm હતું. હવે વર્નિયર સ્કેલ ડિવિઝનના એક કાપાનું મૂલ્ય કેટલું થશે? 49 ભાગ્યા 50 ગુણ્યા મેન સ્કેલ ડિવિઝનનું મૂલ્ય કેટલું હતું? 1. આથી વર્નિયર કેલિપરમાં મેટ્રિક પદ્ધતિમાં એની લિસ્ટ કાઉન્ટ કેટલી થશે? તો મેન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝન. હવે મેન સ્કેલ ડિવિઝનનું મૂલ્ય કેટલું હતું? 1 mm માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝનનું મૂલ્ય 49 ભાગ્યા 50. હવે આ ઇક્વેશનનું સોલ્યુશન એટલે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 0.02 mm આપણને મળશે, જે મેટ્રિક પદ્ધતિની અંદર વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ છે. મતલબ મેટ્રિક પદ્ધતિની અંદર વર્નિયર કેલિપર દ્વારા આપણે 0.02 mm સુધીની ચોકસાઈનું રીડિંગ મેળવી શકીએ છીએ. જે રીતના મિત્રો આપણે મેટ્રિક પદ્ધતિની અંદર વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટની ગણતરી કરી, એવી જ રીતે હવે આપણે બ્રિટિશ પદ્ધતિની અંદર વર્નિયર કેલિપરના લિસ્ટ કાઉન્ટની ગણતરી કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે મેન સ્કેલ છે એની ઉપર જે કાપા અંકિત કરેલા છે તે શેમાં કરેલા છે? ઇંચીસમાં કરેલા છે. શેમાં કરેલા છે? ઇંચીસમાં કરેલા છે. 1 ઇંચને ટોટલ 10 કાપાની અંદર ડિવાઈડ કરેલા છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10 કાપાની અંદર ડિવાઈડ કરેલા છે. પરંતુ આ 10 કાપામાં પણ દરેક કાપાને 4 ભાગમાં ડિવાઈડ કરેલા છે. કેટલા? 4 ભાગમાં. આ 1 2 3 અને 4 ભાગમાં ડિવાઈડ કરેલા છે. મતલબ કે આ 1 ઇંચમાં એક કાપાનું મૂલ્ય કેટલું થશે? તો આ ટોટલ કેટલા કાપા? 10 કાપા, અને 10 કાપાની વચ્ચે ટોટલ કેટલા? 4, એટલે 10 ચોકા 40 થશે. એટલે એક કાપાનું મૂલ્ય કેટલું થશે? 0.025 ઇંચ. અહીંયા તમે જોઈ શકો છો કે વર્નિયર સ્કેલમાં ઇંચમાં ટોટલ કેટલા કાપા આપેલા છે તમને ઉપરની બાજુ? 25. કેટલા? 25. જેમાં કેટલા ડિવિડન છે? 5. 1 2 3 4 અને 5. જેમાં દરેક વચ્ચે કેટલા કાપા છે? 5. કેટલા છે? 5. એટલે ટોટલ કેટલા? 25. કેટલા થઈ ગયા? 25. તો હવે મિત્રો આપણે બ્રિટિશ પદ્ધતિની અંદર વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ કેવી રીતના કરવી એ જોઈશું. તો લિસ્ટ કાઉન્ટનું જે ઇક્વેશન છે તે મિત્રો તમને ખ્યાલ છે કે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ મેન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝન. હવે બ્રિટિશ પદ્ધતિની અંદર મેન સ્કેલ ડિવિઝનના એક કાપાનું મૂલ્ય કેટલું? તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે તો જે મેન સ્કેલ ડિવિઝનનો એક કાપો છે બરાબર 1 ઇંચની અંદર ટોટલ 10 કાપા છે, અને 10 કાપાની અંદર એક કાપાની અંદર ટોટલ કેટલા છે? 4. એટલે કેટલા ટોટલ કાપા થઈ ગયા? 40. તો એક કાપાનું મૂલ્ય આપણું થશે 0.025 ઇંચ. એ જ પ્રમાણે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે વર્નિયર કેલિપરના 25 કાપા એ મેન સ્કેલના 49 કાપા જોડે મેચ થાય છે. હવે આપણે જોઈએ એ રીતના વર્નિયર સ્કેલના જે 25 કાપા હતા એ મેન સ્કેલના 49 કાપા જોડે મેચ થાય છે. કેટલા કાપા જોડે? 49 કાપા જોડે મેચ થાય છે. તો હવે વર્નિયર સ્કેલના એક કાપાનું મૂલ્ય આપણે જોઈએ તો 49 ભાગ્યા 25 બરાબર કેટલા કાપા જોડે મેચ થાય છે? 49 કાપા જોડે. મતલબ હવે જે 49 ભાગ્યા 25 ગુણ્યા મેન સ્કેલ ડિવિઝનનું કેટલું મૂલ્ય હતું આપણું? 0.025 ઇંચ. કેટલું હતું? 0.025 ઇંચ. હવે આપણે જોઈશું તો આ જે છે એનું સોલ્યુશન લાવીશું એટલે આપણને વર્નિયર સ્કેલના એક કાપાનું મૂલ્ય મળશે, જે કેટલું થશે? 0.049 ઇંચ. પરંતુ અહીંયા તમે જોશો તો વર્નિયર કેલિપરનો એક કાપો બરાબર મેન સ્કેલના કેટલા કાપા થશે? 2 કાપા થશે. કેટલા કાપા થશે? 2 કાપા. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. જુઓ, વર્નિયર સ્કેલનો એક કાપો બરાબર મેન સ્કેલના કેટલા કાપા થાય છે? 2 કાપા થાય છે. મેન સ્કેલના 2 કાપા બરાબર વર્નિયર સ્કેલનો એક કાપો થાય છે. તો હવે લિસ્ટ કાઉન્ટના સૂત્ર મૂકીએ તો મેન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝન. પરંતુ મેન સ્કેલ ડિવિઝનના 2 કાપા બરાબર વર્નિયર સ્કેલ ડિવિઝનનો કેટલો કાપો થાય છે? 1 કાપો થાય છે. એટલે હવે આપણે મેન સ્કેલ ડિવિઝનને 2 ગણું કરીશું. એટલે હવે જે મૂલ્ય મેન સ્કેલ ડિવિઝનનું છે કેટલું છે આપણું મેન સ્કેલ ડિવિઝનનું મૂલ્ય? તો મેન સ્કેલ ડિવિઝનનું મૂલ્ય આપણું છે 0.025 ઇંચ. કેટલું છે? 0.025 ઇંચ. તો હવે આ જે મૂલ્ય છે એ આપણે અહીં 2 ગુણ્યા મેન સ્કેલ ડિવિઝનનું મૂલ્ય અહીંયા પુટ કરીશું. આમાં મેન સ્કેલ ડિવિઝનનું વેલ્યુ પુટ કર્યા બાદ 0.050 કેટલો છે? 0.050. એમાંથી વર્નિયર સ્કેલ ડિવિઝનનું મૂલ્ય આપણે બાદ કરીશું. તો અહીંયા તમે જોઈએ એ પ્રમાણે વર્નિયર સ્કેલ ડિવિઝનનું મૂલ્ય જે આપણે મેળવીએ કેટલું હતું? 0.049 ઇંચ. હવે આનું સોલ્યુશન લાવીશું તો આપણને વર્નિયર કેલિપરની બ્રિટિશ પદ્ધતિમાં લિસ્ટ કાઉન્ટ મળશે. તો અહીંયા વર્નિયર કેલિપરની બ્રિટિશ પદ્ધતિમાં લિસ્ટ કાઉન્ટ 0.001 ઇંચ
થશે। એનો મતલબ કે બ્રિટિશ પદ્ધતિ થકી વર્નિયર કેલિપર દ્વારા આપણે 0.011 ઇંચ સુધી ચોકસાઈના રીડિંગ મેળવી શકીશું। હા તો મિત્રો, હવે આપણે પ્રેક્ટિકલી વર્નિયર કેલિપરનો ઉપયોગ કેવી રીતના કરવો એ જોઈશું। તો વર્નિયર કેલિપરનો ઉપયોગ કરતા પહેલા તમારે જોઈ લેવાનું કે વર્નિયર કેલિપરની જે મેન સ્કેલનું 0 પોઈન્ટ છે વર્નિયર સ્કેલના 0 પોઈન્ટ જોડે મેચ થાય છે કે નહીં, એ ખાસ પ્રકારે તમારે અહીંયા જોવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે વર્નિયર સ્કેલનો 0 પોઈન્ટ જે છે મેન સ્કેલના 0 પોઈન્ટ જોડે મેચ થઈ જાય છે। મતલબ કે અહીંયા વર્નિયર કેલિપરમાં કોઈ પણ પ્રકારની એરર છે નહીં। પરંતુ ઘણા ખરા એવા વર્નિયર કેલિપર હશે કે જેમાં વર્નિયર કેલિપરની એરર જોવા મળે છે, જેમાં પોઝિટિવ એરર અને નેગેટિવ એરર જોવા મળતી હોય છે। માની લો કે આ વર્નિયર કેલિપરનો જે 0 પોઈન્ટ છે એ મેન સ્કેલના 0 પોઈન્ટના ડાબી બાજુ હોય। કઈ બાજુ હોય? ડાબી બાજુ હોય। તો એ વર્નિયર કેલિપરની નેગેટિવ એરર થશે। શું થશે? નેગેટિવ એરર થશે। હવે આ જે નેગેટિવ એરર હોય એને પહેલાં કેલ્ક્યુલેટ કરી જે રીડિંગ આવે એમાં એ નેગેટિવ એરરને પ્લસ કરવાની થતી હોય છે। ત્યારબાદ પોઝિટિવ એરરની વાત કરીએ તો આ જે વર્નિયર કેલિપરનો 0 પોઈન્ટ છે તે મેન સ્કેલના 0 પોઈન્ટની આગળની બાજુએ હોય તો એને વર્નિયર કેલિપરની પોઝિટિવ એરર કહે છે। આ વર્નિયર કેલની પોઝિટિવ એરરનું રીડિંગ લીધા બાદ જે આપણે ઓબ્જેક્ટનું રીડિંગ લઈએ છીએ એ રીડિંગમાંથી આ પોઝિટિવ એરરને બાદ કરવાની થતી હોય છે। તો ખાસ ધ્યાન રાખવું, વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીએ ત્યારે તેની એરર ખાસ ધ્યાને રાખવાની થતી હોય છે। હવે મિત્રો, આપણે પ્રેક્ટિકલી વર્નિયર કેલિપર વડે કેવી રીતના રીડિંગ લઈ શકાય એ જોઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક કોઈન છે જેનો આઉટસાઇડ ડાયામીટર આપણે મેજર કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે બે જો વડે આપણે કોઈને પકડી લીધો છે। હવે આ રીડિંગને આપણે લોકિંગ સ્ક્રૂની મદદથી લોક કરી દઈશું। તો હવે અહીંયા રીડિંગ કઈ રીતના લેવાનું તો તમે જુઓ તો અહીંયા વર્નિયર સ્કેલનો 0 પોઈન્ટ છે જે તે મેન સ્કેલના કયા કાપા જોડે મેચ થાય છે એ ખાસ જોવાનું છે। તો અહીંયા તમે જોશો તો તે મેન સ્કેલના કયા કાપા જોડે મેચ થાય છે મિત્રો? 27 નંબરના કાપા જોડે મેચ થાય છે। કયા કાપા જોડે મિત્રો મેચ થાય છે? 27 નંબરના કાપા જોડે મેચ થાય છે। હવે ત્યારબાદ વર્નિયર સ્કેલનો કયો કાપો છે જે મેન સ્કેલના કાપા જોડે એક્ઝેક્ટ મેચ થાય છે? તો અહીંયા 44 નંબરનો જે કાપો અહીંયા તમને દેખાય છે તે વર્નિયર સ્કેલના મેન સ્કેલના કાપા જોડે મેચ થાય છે। હવે આ રીડિંગ આપણે કઈ રીતના કેલ્ક્યુલેટ કરીશું એ જોઈશું। મેટ્રિક પદ્ધતિની અંદર વર્નિયર રીડિંગ આપણે કઈ રીતના લેવાનું છે એ જોઈએ। તો મેટ્રિક પદ્ધતિની અંદર વર્નિયર કેલિપરના રીડિંગ લેવા માટેનું સૂત્ર છે મેન સ્કેલ ડિવિઝનનું મૂલ્ય વત્તા વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ ગુણ્યા વર્નિયર સ્કેલના ડિવિઝનનું મૂલ્ય। તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે જે કોઈન હતો એનું રીડિંગ આપણે લીધું તો એમાં મેન સ્કેલ ડિવિઝન કયું હતું? તો મેન સ્કેલ ડિવિઝન કેવી રીતના આપણે જોયું તો વર્નિયર સ્કેલનો 0 કાપો મેન સ્કેલના કયા કાપા જોડે મળ્યો હતો? 27 નંબરના કાપા જોડે મળ્યો હતો। કયા નંબરના? 27 નંબરના કાપા જોડે મળ્યો હતો। હવે વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ કેટલી? મેટ્રિક પદ્ધતિની અંદર આપણે અગાઉ જોઈએ પ્રમાણે 0.02 mm। હવે વર્નિયર સ્કેલ ડિવિઝનના જે કાપો હતો એ મેન સ્કેલના કયા ડિવિઝન જોડે મળતો હતો? તો એ આપણે જોયું તો 44 નંબરના કાપા જોડે મેચ થતો હતો। હવે લિસ્ટ કાઉન્ટ ગુણ્યા વર્નિયર સ્કેલના ડિવિઝનનું મૂલ્ય કેટલું? 44। તો એને મલ્ટીપ્લાય કરીશું એટલે આપણને વેલ્યુ કેટલી મળશે? 0.88। કેટલી? 0.88। હવે આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળશે 27.88 mm। મતલબ જે કોઈન હતો એનો ડાયામીટર કેટલો છે આપણો? 27.88 mm। હવે મિત્રો, આપણે અગાઉ આ કોઈનનું આપણે મેટ્રિક પદ્ધતિમાં રીડિંગ જોયું। હવે મિત્રો, આપણે બ્રિટિશ પદ્ધતિની અંદર આ કોઈનનું રીડિંગ મેળવીશું। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે વર્નિયર સ્કેલનો 0 કાપો છે જે મેન સ્કેલના 1 ઇંચથી 2 પોઈન્ટ પાર કરી ચૂક્યો છે, બરાબર। તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે ઇંચની અંદર એક કાપાનું મૂલ્ય કેટલું હતું? 0.025। તો અહીંયા કેટલું મૂલ્ય થશે? 1 ઇંચ તો હતું। હવે એની અંદર કેટલા કાપા ઉમેરવાના થશે? 2 કાપા ઉમેરવાના થશે। કેટલા કાપા ઉમેરવાના થશે? 2 કાપા। જુઓ, આ 1 કાપો અને આ 2 કાપો, તો 2 કાપા ઉમેરવાના। તો 2 કાપાનું મૂલ્ય કેટલું થશે? 0.050। તો એ 0.050 ને 1 ઇંચની અંદર આપણે પ્લસ કરીશું તો આપણું મૂલ્ય કેટલું થશે? 1.050 ઇંચ। કેટલું થશે? 1.050 ઇંચ। હવે અહીંયા તમે જોશો વર્નિયર સ્કેલ ઉપરનો જે સ્કેલ તમને દેખાય છે એનો કાપો
મેન સ્કેલના કયા કાપા જોડે મેચ થાય છે એ તમારે જોવાનું છે. તો અહીંયા તમે જોશો તો વર્નિયર કેલિપરનો જે 7 નંબરનો કાપો છે તે મેન સ્કેલના કાપા જોડે મેચ થાય છે. તો હવે આ રીડિંગ આપણે કેવી રીતના કેલ્ક્યુલેટ કરીશું? તો બ્રિટિશ પદ્ધતિમાં આપણે હવે જોઈએ તો જે ઇક્વેશન છે મેન સ્કેલ ડિવિઝનના એક કાપાનું મૂલ્ય વત્તા બ્રિટિશ પદ્ધતિની અંદર વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ ગુણ્યા વર્નિયર સ્કેલના એક ડિવિઝનનું મૂલ્ય. તો જે પ્રમાણે આપણે ગણતરી કરી એ પ્રમાણે મેન સ્કેલના એક ડિવિઝનનું મૂલ્ય કેટલું થતું હતું? 1.050 ઇંચ. કેટલું થતું હતું? 1.050 ઇંચ વત્તા લિસ્ટ કાઉન્ટ કેટલી હતી બ્રિટિશ પદ્ધતિની અંદર? 0.001 ઇંચ ગુણ્યા વર્નિયર સ્કેલના કયો કાપો મેચ થતો હતો મેન સ્કેલના ડિવિઝન જોડે? તો 7 નંબરનો જે કાપો હતો એ વર્નિયર સ્કેલનો મેન સ્કેલના કાપા જોડે મેચ થતો હતો. હવે આનું સોલ્યુશન લાવીશું એટલે આપણને રીડિંગ કયું મળશે? 1.057 ઇંચ, જે આ કોઇનની બ્રિટિશ પદ્ધતિમાં ડાયામીટર થશે. તો હવે મિત્રો આપણે વર્નિયર કેલિપરના ઉપયોગો વિશે જોઈશું. તો વર્નિયર કેલિપર વડે જોબના બહારના કે અંદરના વ્યાસ, લંબાઈ, પહોળાઈ વગેરે જેવા રૈખિક માપો 0.02 mm ની ચોકસાઈથી માપી શકાય છે. પછી કોઈ પણ દાગીનાની પહોળાઈ, ઊંડાઈ કે ઊંચાઈ અથવા તો વ્યાસ, સ્લોટના માપ પણ લેવા માટે આ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા તમને આકૃતિમાં દેખાય છે કે વર્નિયર કેલિપર વડે અહીંયા તમે જોઈ શકો છો કે બાહ્ય રૈખિક માપ કેવી રીતે લેવામાં આવ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને જો વચ્ચે અહીંયા એક જોબને પકડવામાં આવ્યો છે. આ રીતના બાહ્ય રૈખિક માપ લઈ શકાય છે. ત્યારબાદ તમે અહીંયા જોશો તો આંતરિક એટલે કે ઇન્ટરનલ કોઈ જોબ હોય એનો ઇન્ટરનલ રીડિંગ લેવા માટે આપણે વર્નિયર કેલિપરના જે ઉપરના જો છે, જે ઇન્ટરનલ ફિક્સ જો અને મૂવેબલ જો છે એની મદદથી આપણે આંતરિક રૈખિક માપ પણ લઈ શકીએ છીએ. ત્યારબાદ કોઈપણ જોબની ઊંડાઈ માપવા માટે આપણે વર્નિયર કેલિપરના ડેપ્થ બારનો ઉપયોગ કરીએ છીએ. તો ડેપ્થ બારનો ઉપયોગ કરવા માટે આપણે વર્નિયર કેલિપરના બંને 0 પોઈન્ટને મેચ કરવાના થતા હોય છે. ત્યારબાદ જ વર્નિયર કેલિપરના ડેપ્થ બાર થકી એની સરફેસને જોબની સરફેસ જોડે ટચ કરીને પછી મૂવેબલ જોને મૂવ કરી અને ડેપ્થ બારને એની ઊંડાઈ થકી પહોંચાડ્યા બાદ જ આપણે રીડિંગ લઈ શકીએ છીએ. હવે મિત્રો વર્નિયર કેલિપરની સંભાળ અને જાળવણી. તો મિત્રો આપણે જ્યારે ટ્રેડની અંદર વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીએ છીએ, ઉપયોગ કર્યા બાદ વર્નિયર કેલિપરની સંભાળ કેવી રીતના રાખવી એના માટે શું શું ધ્યાન રાખવું એ જોઈએ. તો વર્નિયર કેલિપર એ સૂક્ષ્મ માપક યંત્ર છે. કેવું યંત્ર છે? સૂક્ષ્મ માપક યંત્ર છે. તેને વાપરતી વખતે હાથમાંથી પડી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. મતલબ કે આપણે જ્યારે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે રીડિંગ લેતી વખતે આપણા હાથમાંથી પડી ના જવું જોઈએ. જો એ આપણા હાથમાંથી પડી જશે તો એના અમુક ભાગો ડેમેજ થવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ ડેમેજ થયા બાદ જો એનો ઉપયોગ કરીશું તો આપણો રીડિંગ લેવામાં પણ કરેક્શન આવી શકે છે. ત્યારબાદ મિત્રો વર્નિયર કેલિપરને કદાપી કટિંગ ટૂલ સાથે મૂકવું નહીં. મતલબ કે વર્નિયર કેલિપરને ક્યારે કટિંગ ટૂલ સાથે મૂકવું નહીં. વધારે પડતા કટિંગ ટૂલ સાથે એનો જો સંપર્ક થાય તો એની ઉપર જે અંકિત કરેલા કાપા છે એમાં ઘસરો આવવાની શક્યતા રહેલી છે. રીડિંગ દરમિયાન ચોકસાઈ પૂર્વક રીડિંગ લઈ શકતા નથી. રીડિંગ લેતી વખતે તેને વધુ દબાણ આપી જોબ પર ઘસવું નહીં. મતલબ કે જ્યારે તમે બંને જો વચ્ચે જોબને ફિટ કરો છો ત્યારે મૂવેબલ જોને તમે વધારે પડતું દબાણ આપવાની જરૂર હોતી નથી. સિમ્પલી બંને ફેસ જોબને ટચ થઈ જાય એટલું જરૂર પૂરતું દબાણ જ તમારે આપવાનું રહે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચાલુ મશીન ઉપર તેના વડે માપ લેવાનો પ્રયત્ન કરવો નહીં. મીન્સ કે જ્યારે તમે લેથ ઉપર કામ કરતા હોય અને તમારો જે રાઉન્ડ બાર હોય, બરાબર, એ લેથ ચાલુ હોય એ દરમિયાન રાઉન્ડ બારનો વ્યાસ તમારે મેજર વર્નિયર કેલિપર વડે કરવાનો થતો નથી. જેમાં તમને પણ ઈજા થવાની શક્યતા રહે છે અને વર્નિયર કેલિપરને નુકસાન થવાની પણ શક્યતા રહે છે. માપ લેતા પહેલા બંને જોને બરાબર સાફ કરવા. હવે જ્યારે વર્નિયર કેલિપરનો ઉપયોગ તમે કરો મિત્રો એટલે એ બંને જોને તમારે બરાબર સાફ કરી લેવા જોઈએ. જો બંને જો ઉપર ડસ્ટ જેવું રહેલું હશે તો તમારા રીડિંગમાં કરેક્શન આવી શકે છે. છેલ્લે મિત્રો જોઈએ તો વર્નિયર કેલિપરનો ઉપયોગ કર્યા બાદ તેને સાફ કરીને વ્યવસ્થિત બોક્સમાં મૂકવું જોઈએ. તો મિત્રો આપણે જ્યારે વર્નિયર કેલિપરનો ઉપયોગ થઈ જાય ત્યારબાદ એ વર્નિયર કેલિપરને કપડા વડે સાફ કરી અને એને વ્યવસ્થિત બોક્સમાં મૂકવું જોઈએ. હવે મિત્રો આપણે વર્નિયર કેલિપરના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન છે, વર્નિયર કેલિપર એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? હા તો મિત્રો આપણે આગળ વાત કરી એ પ્રમાણે તો વર્નિયર કેલિપર એ એના ઉપર જે બે
સ્કેલ અંકિત કર્યા છે, જેમાં એક સ્કેલ મેન સ્કેલ છે અને બીજી સ્કેલ વર્નિયર સ્કેલ છે. તો એ બંને સ્કેલના તફાવતના સિદ્ધાંત ઉપર વર્નિયર કેલિપર કાર્ય કરે છે. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો, મેટ્રિક પદ્ધતિમાં વર્નિયર કેલિપરનું લિસ્ટ કાઉન્ટ જણાવો. શું છે મિત્રો? મેટ્રિક પદ્ધતિમાં વર્નિયર કેલિપરનું લિસ્ટ કાઉન્ટ. તો મેટ્રિક પદ્ધતિમાં આપણે જોઈએ એ પ્રમાણે શું હતું લિસ્ટ કાઉન્ટ? 0.02 mm. જ્યારે બ્રિટિશ પદ્ધતિની વાત કરીએ તો મિત્રો બ્રિટિશ પદ્ધતિમાં તેનું લિસ્ટ કાઉન્ટ કેટલું હતું? તો 0.001 ઇંચ. વર્નિયર કેલિપર બનાવવા કયા મટીરીયલનો ઉપયોગ થાય છે? વર્નિયર કેલિપર બનાવવા માટે નિકલ ક્રોમિયમ સ્ટીલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, વર્નિયર કેલિપર દ્વારા ઓછામાં ઓછા લઈ શકાતા માપને શું કહે છે? તો મિત્રો આપણે જોઈએ એ પ્રમાણે લિસ્ટ કાઉન્ટ. તો વર્નિયર કેલિપર વડે જે નાનામાં નાનું માપ લઈ શકાય તેને વર્નિયર કેલિપરની શું કહે છે? લઘુત્તમ માપ શક્તિ કહે છે, જેને વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ કહે છે. તો મિત્રો આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં જે વર્નિયર કેલિપર લેસન વિશે આપ સૌએ માહિતી મેળવી એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.